છેતરપિંડી કરનારા તત્વો સાવધાન, ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સાથે સામે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ચેતવણી છે। બિયારણ ખાતરમાં ગેરરીતિ કરનારાઓ થશે સીધા જેલ ભેગા। માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરીને 2 સામે પોલીસ ફરિયાદ। ઉલ્લેખનીય છે કે 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની તપાસ 752ની નોટિસ ફટકારાઈ છે। લાયસન્સ રદ જ નહીં પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે એફઆઈઆર પણ કરાશે। ગયા વર્ષે 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે પોલીસ ફરિયાદ। ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી આપવા સરકાર પ્રતિબદ્ધ છે તેવું પણ જીતુ વાઘાણી કહ્યું છે। તો કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ખોડલધામથી મોટી જાહેરાત। બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે। એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે, 2 પોલીસ ફરિયાદ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે। તો મહેસાણામાં નકલી બિયારણ અને ખાતર મામલે ખેતીવાડી વિભાગના દરોડા। જિલ્લાના 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓ મળીને કુલ 108 સ્થળોએ ચેકિંગ। ચોમાસા પહેલા ખેડૂતોને હલકી કક્ષાનું બિયારણ પધરાવાય તે પૂર્વે આંતર જિલ્લા સ્ક્વોડની કાર્યવાહી। રૂપિયા 33 લાખનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો સીઝ કરાયો છે। શંકાસ્પદ જથ્થામાંથી 64 નમૂના લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે। તો રજીસ્ટ્રેશન અને સ્ટોકમાં બેદરકારી દાખવનારા 8 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે। ગેરકાયદે યુરિયાના વપરાશ મામલે મહેસાણા, કડી અને વિજાપુરના 7 ઉદ્યોગોમાં પણ તપાસ। તો 33 લાખનો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ। કેતન જોડાયા છે ફોન લાઈન પર। કેતન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં નકલી બિયારણ અને ખાતર મામલે ખેતીવાડી વિભાગ દ્વારા દરોડા કરવામાં આવે છે અને જે તપાસ હોય છે હાલમાં કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાના 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓ ત્યાં કુલ 108 જગ્યાએ જે ચેકિંગ હોય છે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ચોમાસું પહેલા જ્યારે ખેડૂતો આ બિયારણની ખરીદી કરતા હોય છે, ખાતરની ખરીદી કરતા હોય છે, ત્યારે તેને કક્ષાનું બિયારણ પધરાવાય ના તે પહેલા જે જિલ્લાની સ્કોડ હોય છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 33 લાખ રૂપિયાનો શંકાસ્પદ બિયારણ અને ખાતર જથ્થો હોય છે તે હાલમાં સીઝ કરી દેવામાં આવે છે। શંકાસ્પદ જથ્થામાંથી 64 જેટલા જે નમૂના હોય છે તે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવે છે અને ત્યાં હોય છે તે આગળની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવે છે। રજીસ્ટ્રેશન અને સ્ટોકમાં બેદરકારી રાખનાર 8 વિક્રેતાઓને નોટિસ પણ આપવામાં આવી છે। ગેરકાયદેસર યુરિયાના વપરાશ મામલે પણ મહેસાણા, કડી અને વિજાપુરના 7 ઉદ્યોગોમાં તપાસ કરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સરકારી જિલ્લા હોસ્પિટલમાં એક યુવતીએ ભારે હંગામો મચાવ્યો છે। હકીકતમાં આ યુવતી હોસ્પિટલમાં પોતાનું બીપી ચેક કરાવવા માટે આવી હતી, પરંતુ અચાનક જ તેણે હાથમાં છરી લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં ફફડાટ ફેલાવી દીધો। હંગામો મચાવતા યુવતી સીધી ડોક્ટરની ખુરશી પર જઈને બેસી ગઈ અને ટેબલ પર રાખેલા તમામ જરૂરી કાગળો અને ફાઇલો હવામાં ફગાવી દીધા હતા। અફરાતફરી બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આ હંગામો કરનાર યુવતીની અટકાયત કરીને તેની આકરી પૂછપરછ ચલાવી રહી છે। તો હોસ્પિટલમાં યુવતીએ હંગામો મચાવ્યો હતો, હાથમાં છરી લઈને લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો। બનાસકાંઠામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વડગામ તાલુકાના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા એક અજાણ્યા શખ્સે ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા દંપતીને મોટી ઘાત હોવાનો ડર બતાવીને તાંત્રિક વિધિના બહાને 3,50,000ની છેતરપિંડી આચરી છે। આરોપીએ દંપતી પાસેથી 1 તોલો સોનું, 500 ગ્રામ ચાંદી, 40,450 રોકડા અને યુપીઆઈ મારફતે 9,600 પડાવી લીધા હતા। તો બીજી તરફ આ સમગ્ર ઘટના ખેતરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવા છતાં વડગામ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવ્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના અને પોલીસ દ્વારા પીડિત સાથે જ આરોપી જેવું વલણ દાખવીને તપાસમાં લાલિયાવાડી કરાતી હોવાના ગંભીર આક્ષેપો દંપતીએ કર્યા છે।
મારા પાસે નતું તો કે સાહેબ કે હું આ લઈ આવું અને મારી પાસે હાલની તારીખમાં તો કશું જ નથી, બધું લૂંટીને જતો રહ્યો છે. ઉછી ફાંસી ના કરી અને કે હું એને આપીશ. અંદર જે રૂપિયા આપ્યા છે ને 1 તોલો સોનું, શેરની ચાંદીની પગની હેર, 40,450 રૂપિયા રોકડા, 9,600 રૂપિયા ફોન પે કર્યા છે. જલોત્રા 5 દિવસથી પોલીસને FIR નોંધાવી છે. ટીનજીભાઈ અમને ફોન કરે છે અને બસ અમને ધક્કા ખવડાવે છે. હવાને વહેલા બોલાવે, 6 વાગે તો 9 વાગ્યા સુધી મોકલે નહીં પાછા. તમે બેસો, હું કરું છું. અને આખો દિવસ બેઠા બેઠા સિગરેટ જ પીએ છે, બીજું કશું કરતા નથી. પછી મને નંગ આપ્યો, એ નંગના તંત્રમાં હું આવી ગયો. મને કોઈ ખબર ના પડે કે હું છું એનું બધું એનું જ આવીને તંત્ર આવી મારા જોડે. એટલે મેં એમને જેમ માગ્યું મેં બધી વસ્તુ આપી. મેં આજે 5 દિવસ થયા ફરિયાદ કર્યા ને, પણ એ ફરિયાદ તનજી સાહેબ કોઈ આગળ કરતા નથી, ખાલી સિગરેટો પીએ બેઠા બેઠા, બીજું કશું કરતા નથી. છેતરપિંડી કરીને લઈ ગયેલો એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે, પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના, એમના તપાસ સોંપેલી છે. એમના મેં મળ્યા, કાલે મળ્યા હતા. એમને અત્યારે મને 6 વાગે બોલાયા. અમે આરોપી હોય એમ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમના ત્યાં બેસાડી રાખ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેર રસ્તા પર વિદેશી દારૂની બોટલો ગોઠવાતા ચકચાર મચી ગઈ છે. ખેડ-તસિયા સ્ટેટ હાઈવે પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડ પાસે રસ્તા પર આશરે 12 જેટલી દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી, જે બાદ સ્થાનિકોની ભીડ એકત્ર થઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જૂની અદાવતના કારણે એકબીજાને બદનામ કરવાના ઈરાદે જાહેર રસ્તા પર દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી. પોલીસે 3 લોકો સામે ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો. શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે અને જીતુ ભાટ હજી ધરપકડ કરવાની બાકી છે. રાજકોટના ભાયાવદર પાડવલા રોડ પર દારૂ ભરેલી કાર પલટી, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે, જે બાદ કારની પાછળની ડેકી પણ ખુલી ગઈ હતી અને કારની અંદર છુપાવેલો વિદેશી દારૂ તેમજ બિયરનો મોટો જથ્થો બહાર આવી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ અને છતને ભારે નુકસાન થયું છે. તો પ્રાથમિક તપાસમાં ચાલક દારૂના નશામાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ચાલક પોતાના ઇજાગ્રસ્ત સાથીદારને ઘટના સ્થળે છોડીને ફરાર થયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. જૂનાગઢના કેશોદમાં મકાનમાં દીપડો ઘૂસ્યો છે. શિક્ષક સોસાયટી વિસ્તારની આ ઘટના છે. દીપડો દેખાતા ભયનો માહોલ. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે, તો વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. અમરાપુરની વેટરનરી ટીમ અને સ્થાનિક વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે. 2 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો શિક્ષક સોસાયટીમાં દીપડો મકાનમાં ઘૂસ્યો હતો. 2 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દહેશતનો માહોલ કેશોદમાં મકાનમાં દીપડો ઘૂસતા લોકો પણ ડરી ગયા હતા. એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને એમની ટીમ આવી અને એમને પહેલાં ચોકસાઈ કરી અને પછી એમની ટીમને બોલાવી અને ખરાઈ કરી કે હા અહીંયા છે જ દીપડો. એટલે એમણે એમની અમરાપરની ટીમને બોલાવી અને એમણે એ લોકોએ 1.5 થી 2 કલાકની મહેનત બાદ અત્યારે દીપડો પાંજરે પૂર્યો છે. કોઈ બનાવ નહોતો ભાઈનો, પણ થોડો ભયનો માહોલ હતો. એટલે આજે પછી મેં પાછો જોયો એટલે ફોરેસ્ટવાળાને ઇન્ફોર્મ કર્યું. અન્ય સમાચાર, ગાંધીનગરથી ધમકી ભર્યા ઈમેલને લઈને મોટા સમાચાર છે. ગુજરાત જ નહીં, દેશના અન્ય શહેરોમાં પણ ઈમેલ, અનેક શહેરોમાં સમાન પેટર્નના થ્રેટ ઈમેલથી ખળભળાટ મચ્યો છે. ગુજરાતની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સિક્યોરિટી સેલને સોંપાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આવા જ સમાન પેટર્નના ધમકીભર્યા ઈમેલ માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી. મહારાષ્ટ્ર, પુણે, ગુરુગ્રામ સહિત દેશના અનેક શહેરોની સરકારી તથા મહત્વપૂર્ણ સંસ્થાઓને પણ આવા ઈમેલ્સ મળ્યા છે.
આ સમગ્ર મામલો રાષ્ટ્રીય સ્તરને સંકલિત સાયબર થ્રેટ સાયબર ક્રાઇમ ટીમે ઈમેલના ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઈમેલ કયા સર્વર પરથી મોકલાયો, આઈપી એડ્રેસ શું છે, પાછળ કોઈ વ્યક્તિગત કે સંગઠિત નેટવર્ક છે કે કેમ, તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. બોમ્બ થ્રેટના જે આજે સીએમ ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પટેલ ભવન છે અને આરએસએસ ઓફિસના એક બોમ્બના થ્રેટ આવેલા હતા, મેલથી આવેલા. પોલીસે જે એમાં પ્રોટોકોલ મુજબ હોય છે બોમ્બ ડિસ્પોઝલના સ્ક્વોડ મોકલવાનું, બધું ચેક કરવાનું, વીડીડીએસની ટીમે આ બધું કર્યું. પછી આમે કંઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી લીધું. અને તમે જુઓ જેટલા પણ થ્રેટ આવે છે એ મીડિયામાં હાઇલાઇટ થાય, લોકોમાં પેનિક થાય અને કંઈ મળતું નથી, લોકોને હેરાનગતિ થાય. અને પહેલું માણસ જે કંઈ બેસ્યો છે એમાં પણ VPN યુઝ થયા છે અને યુએસથી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે. પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આપ ભવિષ્યમાં અને બહુ હાઇલાઇટ નહીં કરવું જોઈએ.